સાણંદ તાલુકાના ચરોડી ફાટક નજીક ફાયરિંગ કરી એકને ઈજા કરી ફિલ્મી દ્રશ્ય સર્જાયા। સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા ચારોડી સ્ટેશન સામે જીઆઈડીસી ગેટ 2 પાસે હાઈવે પર કારમાં મિત્ર સાથે ઊભા રોલાકડીના 22 વર્ષીય યુવક સાથે અગાઉ સગાઈ કરેલ યુવતીના ભાઈ અને અન્ય 3 ઈસમો એકાએક ગાડીમાં આવી હાયરિંગ કરી ગાડી લઈ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। જ્યારે યુવકને ઈજાઓ થતાં તેના મિત્રો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। કડી ખાતે રહેતા 22 વર્ષીય ફરદીન પઠાણની કડી ખાતે રહેતા અરમાન ફકરી મોહમ્મદ કુરેશીની બેન સાથે સગાઈ થઈ હતી અને આશરે 2 વર્ષ બાદ સગાઈ તૂટી ગઈ। મંગળવાર બપોરે ફરદીન પઠાણ તેના મિત્ર સાથે ચારોડી સ્ટેશન સામે કાર લઈ હાઈવે પર ઊભો હતો। જે સમયે અરમાન ફકરી મોહમ્મદ કુરેશી રહે કડી અને અન્ય 2 અજાણ્યા ઈસમો કારમાં તે જગ્યાએ આવ્યા અને ફરદીન પઠાણ સાથે અરમાન ફકરી મોહમ્મદ કુરેશીએ ઝપાઝપી થઈ। જે દરમિયાન ફરદીન પઠાણ પર ફાયરિંગ કરી ગાડીમાં 4 ઈસમો ફરાર થયા હતા। જ્યારે ઇજાગ્રસ્ત ફરદીન પઠાણને તેના મિત્રો સારવાર માટે બોપલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। હાઈવે પર ફાયરિંગની ઘટના બનતા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। બનાવને લઈ સાણંદ ડિવિઝનના ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। આ અંગે સાણંદ ડિવિઝનના ડીવાયએસપી નીલમ ગોસ્વામી પીઆઈ આરજે ઝાલાએ જણાવ્યું હતું કે હાલ ફરાર આરોપીઓની પકડવા ટીમો બનાવી સીસીટીવીની તપાસ શરૂ કરી છે। વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીને પકડવા સાણંદમાં નાકાબંધી કરવામાં આવી। ફાયરિંગ કરી આરોપીઓ ગાડી લઈ ફરાર થયા। તાત્કાલિક પોલીસે વિરમગામથી સાણંદ બાજુ આવતા સાણંદ મુનિ આશ્રમ 4 રસ્તા અને એસઆર બાયપાસ પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી। સાથે પોલીસે આરોપીઓને વિરમગામ વિસ્તારમાં તપાસ હાથ ધરી। આરજે ઝાલા પીઆઈ સાણંદ પોલીસે સ્થળ પરથી મળેલો દેશી તમંચાનું નારચું જપ્ત કરી। પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે કડીના યુવક પર તેમના જ ગામના 4 શખ્સોએ દેશી તમંચાથી ફાયરિંગ થયું હોય તે દરમિયાન તમંચાનું નાળું તૂટી ગયું હોઈ શકે। એફએસએલ ટીમે નાળું કબજે લઈ તપાસ શરૂ કરી છે। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે રિપોર્ટર બૈલોલ મલેક, સાણંદ।